તમામ નોકરીદાતાશ્રીઓ અને રોજગાર વાંચુ મિત્રો પધાર્યા છે તો એમને શુભેચ્છાઓ છે ઘણી. આજના રોજગાર ભરતી મેળામાં નોકરીદાતાશ્રીઓ તમારા ઇન્ટરવ્યૂ લેશે. સૌપ્રથમ તમારે સ્ક્રીનિંગ કરાવવાનું રહેશે, ત્યાર પછી તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ત્યાર પછી ઇન્ટરવ્યૂની પ્રક્રિયા રહેશે. આજે જે નોકરીદાતાશ્રીઓ છે તમારા ઇન્ટરવ્યૂ લઈને તમને પ્રાઇમરી સિલેક્ટ એટલે પ્રાથમિક પસંદગી આપશે, ત્યારબાદ શોર્ટ લિસ્ટેડ કરશે. એવી ખૂબ જ સરસ અને સુચારુ મેથડ છે આજના રોજગાર ભરતી મેળાની. એમની ખૂબ જ હેતુ જે છે, પર્પઝ એ આપને રોજગાર આપવાનો છે અને નોકરીદાતાશ્રીઓને કૌશલ્યવાન મેન પાવર મળી રહે એ હેતુસર નોકરીદાતાશ્રીઓ અહીં પધાર્યા છે. હા, મારું નામ કદીમ લાખાણી છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને ઘણી બધી સંસ્થાઓ સાથે અમે જોડાયેલા છીએ અને ખાસ કરીને એજ્યુકેશન અને કેરિયરમાં અમે લોકો કામ કરીએ છીએ. રોજગાર મેળાનું આયોજન થયું છે, કયા હેતુઓને ધ્યાનમાં રાખીને આજે આ રોજગાર મેળો યોજાયો છે? અમારી જે સંસ્થા છે WM વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન અને મેમન જમાત છે એ લોકોને ફીલ થયું કે ભાઈ બહુ બધી દેશમાં તકો વિપુલ રહેલી છે અને આપણા બાળકો બેરોજગાર ફરી રહ્યા છે અને કંપનીઓ ડિમાન્ડ કરીએ છીએ કે અમને માણસો જોઈએ છે. તો આ જ ડિમાન્ડને ધ્યાનમાં રાખીને AMP એક સંસ્થા છે જે પ્રોફેશનલી જોબ ફેરનું આયોજન કરે છે. તો એની સાથે જોડાઈને પ્લસ અમારી મેમર જમાત જોડાઈને ક્રિશ્ચન સ્કૂલ બધા ભેગા થઈ અને ભવ્ય રોજગાર મેળાનું આયોજન આજે કર્યું છે. ગુજરાત સરકારના રોજગાર વિનિમય કચેરીના અધિકારીઓ આવ્યા છે અને અનેક જાણીતી કંપનીના પ્રતિનિધિ પણ આવ્યા છે. કઈ રીતે આપણે આ વિદ્યાર્થીઓને આજે રોજગારલક્ષી માહિતી આપવામાં આવશે અને તેમને જોડવામાં આવશે? ખાસ કરીને અમે તો ગુજરાત સરકારનો ખાસ આભાર માનીએ છીએ કે 20થી વધારે કંપનીઓ ગુજરાત સરકાર તરફથી આવી છે, એમના ઓફિસરો પણ અહીંયા આવ્યા છે અને પૂરા સપોર્ટ સાથે અમે લોકો હમણાં એક અડધી કલાકનું સેશન પણ લીધું. એમાં અમે ઉમેદવારોને સૂચના આપી કે ભાઈ લોકો તમને અહીંયા લેવા જ આવ્યા છે, તો જ્યારે તમે એ લોકોને મળો ત્યારે તમારો એ લોકો સાથેનો વર્તાવ કેવો જોઈએ, વર્તન કેવું જોઈએ, તમારી પાસે કયા પ્રકારની સ્કિલ હોવી જોઈએ, તમારી વાતચીતની પદ્ધતિ, ઇન્ટરવ્યૂની ટેકનિક પણ અમે અહીંયા શીખવાડી રહ્યા છીએ. કઈ રીતે તમારે રિઝ્યુમ લઈને જવું. તો પર્પઝ એ છે કે 5,000થી વધારે જોબ અહીંયા આવી છે, હજારો કેન્ડિડેટ અહીંયા આવ્યા છે, બંનેનું મિલન અહીંયા કરે, એક બ્રિજ બનાવીએ. આપ જાણો છો કે ભારત અત્યારે વર્લ્ડની ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે અને એને કારણે શું થાય છે, આપણને હજારો લાખોની સંખ્યામાં મેન પાવરની જરૂર પડી છે. એવી હજારો કંપનીઓ છે જે અમારા ટચમાં છે, જેને સારા માણસો મળતા નથી, સારી ટીમ મળતી નથી. સાથે અહીંયા આપણે જોઈએ છીએ કે હજારો લાખોની સંખ્યામાં ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, સ્કિલફુલ, અનસ્કિલફુલ લોકો બહાર આવી રહ્યા છે. તો આ બંનેને જોડવા માટેનું જે કાર્ય છે એ અમે જોબ ફેર થકી કરી રહ્યા છીએ અને અત્યારે જે પ્રકારનું અમને રિસ્પોન્સ મળી રહ્યો છે એ મુજબ લાગી રહ્યું છે કે ઘણા બધી કંપનીઓને સારા સારા કેન્ડિડેટથી મળશે, ઘણા સારા કેન્ડિડેટને સારી કંપનીઓ મળશે અને એમની લાઈફ આગળ સુધરશે અને દેશના વિકાસને લોકો ફાળો પણ આપી શકશે. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ સર. આપનું નામની પરિચય આપો. મારું નામ કાદિર મેમન છે. હું અમદાવાદ આલામી મજમાનો પ્રેસિડેન્ટ છું અને વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશનનો RMC છું, રિજિયનલ મેમ્બર ઓફ કમિટી છું અને બિઝનેસમેન બી છું, રિયલ એસ્ટેટમાં બી છું કામ કરું છું અને સ્ટીલ ટ્રેડિંગમાં બી છું. અહીંયા આ 87th AMP દ્વારા રોજગાર મેળો યોજવામાં આવેલો છે. એમાં વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન અને અમદાવાદ મેમર જમાત એસોસિએશન સાથે જોડીને આ કામ કરી રહ્યું છે. આશરે 3,000થી વધુ અહીંયા કેન્ડિડેટ્સ આવવાના છે, ઉમેદવારો આવવાના છે નોકરી માટે અને 50થી ઉપર કંપનીઓએ અહીંયા નોંધણી કરાવી છે. એમને જે નોકરી માટેની જરૂરિયાત છે એવી કંપનીઓ 50થી ઉપર આવેલી છે. આ અમદાવાદ મેમન એસોસિએશન અને વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશનનું ત્રીજું ફંક્શન છે અમદાવાદમાં કે જે આ રોજગાર મેળો કરેલો છે. ઘણા બધા છોકરાઓને નોકરી નથી મળતી અથવા તો સારી નોકરીઓ નથી, એના માટેની શોધ હોય છે. તો આ AMPની સાથે મળી અને આ કામ કરેલું છે. AMPએ અત્યાર સુધીમાં 87મો આ એમનો રોજગાર મેળો છે. અત્યાર સુધી લગભગ 70,000થી વધારે નોકરીઓ એમના દ્વારા મળેલી છે અને AMP એક ઇન્ડિયા લેવલની સારા પ્રમાણમાં નોકરીઓ આપતી એક સંસ્થા છે જે કંઈ પણ રૂપિયો લીધા વગર આ કામ કરે છે. અને જેમ ભારત સરકારનો અભિગમ છે કે આત્મનિર્ભર ભારત, તો વધુમાં વધુ લોકો અહીંયા પોતાના રોજગાર મેળવી શકે, કંઈક કામ ધંધો કરી શકે, એના માટેનો આ પ્રયાસ છે. વધુમાં વધુ કંપનીઓ આવે, વધુમાં વધુ ઉમેદવારોને નોકરી મળે એવો અમારો પ્રયાસ, સંયુક્ત પ્રયાસ અમે આ કર્યો છે. ઓકે, થેન્ક યુ સર. આનું સંચાલન કરવામાં આવે છે. મારું નામ છે સલીમભાઈ, હું બાલાસિનોરથી આવું છું. યોગ્ય મેં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. મને યોગ્ય લાયકાત મુજબ નોકરી મળે તે માટે ગુજરાત સરકાર પણ એ પ્રયાસ કરી રહી છે. યુવાનો આત્મનિર્ભર માટેનો કૌશલ્ય
પરિચય આપો. હસમુખ રાવલ, પ્લેસમેન્ટ ઓફિસર, મદદનીશ નિયામક રોજગારની કચેરી, અમદાવાદ. સરખેજમાં રોજગાર મેળાનું આયોજન છે. કયા કયા હેતુને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે? ક્રિસ્ટલ સ્કૂલ ખાતે, જુવાપુરા ખાતે એએમપી સંસ્થા અને મદદનીશ નિયામક રોજગારની કચેરીના અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આજે આ રોજગાર ભરતી મેળાનું આયોજન થઈ રહ્યું છે. 40થી વધુ નોકરીદાતાશ્રીઓ એમની ખાલી જગ્યાઓ લઈને આ સ્થળે રોજગાર વાંચવાના ઇન્ટરવ્યૂ લેવા માટે ઉપસ્થિત રહ્યો છે. એનો એકમાત્ર હેતુ એ છે કે સારો એવો રોજગાર ભરતી મેળામાં પધારેલા રોજગાર વાંચુ ઉમેદવારોને મળી રહે. ભારત સરકાર અને ગુજરાત સરકારનો હેતુ છે કે આત્મનિર્ભર બને ભારત, અને ખાસ કરીને બેરોજગાર યુવકોને એમના કૌશલ્ય પ્રમાણે એમને રોજગારી મળે. આજના રોજગાર ભરતી મેળામાં જે પણ નોકરીદાતાશ્રીઓ, જે પણ એકમો, ઇન્ડસ્ટ્રી ઉપસ્થિત રહી છે ઇન્ટરવ્યૂ લેવા માટે, તો એમનો એકમાત્ર આશય એ છે કે છોકરાઓને એમના એકમમાં કૌશલ્યવાન બનાવે અને ત્યારબાદ રોજગાર આપે. એટલે અર્નિંગની સાથે સાથે લર્નિંગની જે પ્રક્રિયા છે એ આજના રોજગાર ભરતી મેળાના નોકરીદાતાશ્રીઓ ફોલો કરવાના છે. દિવસ દરમિયાન કેટલી કંપનીઓ જે ઉપસ્થિત રહી છે અને ખાસ કરીને કેટલા બેરોજગાર યુવકોને રોજગારી આપવાનો એક પ્રયાસ થશે? આજના રોજગાર ભરતી મેળા 40થી વધારે કંપની રોજગાર વાંચુઓના ઇન્ટરવ્યૂ લેવા માટે ઉપસ્થિત રહી છે અને અત્યાર સુધીમાં 1000 કરતાં વધુ કેન્ડિડેટ ફૂડ કોલિંગ જે છે અહીંયા એનો પ્રવાહ આવી ચૂક્યો છે. અત્યારના જે નોકરીદાતાઓ છે એમાં વિવિધ ખાલી જગ્યાઓ છે, જેમ કે અભણથી લઈને 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન, માસ્ટર ડિગ્રી સુધીની જે વેકેન્સી છે અવેલેબલ છે અને રોજગાર મળવાપાત્ર રહેશે. આપની કચેરી દ્વારા કેટલા પ્રતિનિધિઓ આજે અહીંયા આવ્યા છે અને ખાસ કરીને શું માહિતગાર વિદ્યાર્થીઓ અથવા તો યુવકોને કરવામાં આવ્યા છે? મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા આવા વારંવાર સમયાંતરે રોજગાર ભરતી મેળા કરવામાં આવે છે. મહિનાની અંદર એવરેજ 3 થી 4 રોજગાર ભરતી મેળાનું આયોજન થાય છે અને રોજગાર કચેરીની વિવિધ સેવાઓની જે મોટી મુખ્યત્વે સેવા જે છે એ રોજગાર ભરતી મેળાની છે. રોજગાર ભરતી મેળામાં વિવિધ સરકારશ્રીની જે સ્વરોજગારની યોજનાઓ છે એની પણ માહિતી આપવામાં આવે છે. રોજગાર વાંચવું અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપવામાં આવે છે. એમ્પ્લોયમેન્ટ રિલેટેડ ગાઈડન્સ આપવામાં આવે છે. ઓવરસીઝ ઇન્ફોર્મેશન અમારી કચેરી ખાતે સેન્ટર છે, તો ઓવરસીઝમાં કઈ ઓપોર્ચ્યુનિટીઝ છે એમ્પ્લોયમેન્ટ રિલેટેડ, એજ્યુકેશન રિલેટેડ, એવી વિવિધ પ્રકારની માહિતી આજના રોજગાર ભરતી મેળામાં આપવામાં આવે છે. આપણે પરિચય આપો. Jabir Joshi. I am leading journal of this area consisting Gujarat, Maharashtra, Diu, Daman and Goa. This is our so far 87th job fair. We usually call corporates and job seekers both together. We are the facilitator among job seeker and HRs of the different companies. So far we have arranged more than 87 job fairs across India, and this one is 87th. Next week we are going to arrange mega job fair in Mumbai also. So far this job fair is concerned, there are 45 registered and more than 700 students already registered online. Majority of students of Gujarat don't do online registration, so we are hoping that more than 1500 students may arrive in this Mela. And screening process, first of all we do, and when we do the screening, we screen the different categories of the different skills persons and then send them to the employability training program. Our 5 to 7 members of the employability training section arrived over here. Irfan Mughal Saab is leading that team, and they will be providing some tips to students how to face interview, how to crack interview, how to behave there, how to face HRs, and then they goes the entire flow goes to HR table. HR accordingly their requirement they used to ask them, and preliminary screening test will be done on the spot. Then after, if required, they call the reliable candidate to their own office also and may arrange a second round of interview. Round about 10 to 12% success ratio we hope, and I hope that more than 150 WMO, World Women Organization और एसोसिएशन ऑफ मुस्लिम प्रोफेशनल्स के द्वारा यहाँ जुआपुरा में एक मेगा जॉब फेयर का आयोजन किया गया है.
वही कर रहे हैं, बढ़ा ही रहे, टेबल बढ़ा देते। નમસ્તે સર. નમસ્તે. આજે ક્રિસ્ટન સ્કૂલમાં જોબ ફેરનું આયોજન રાખવામાં આવ્યું છે. આપ માહિતી આપશો કે આ બાબત પર? હું શરીફ મેમન, વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશનનો હું સેક્રેટરી જનરલ છું અને આ જોબ ફેર અમે એએમપી અને અમારી અમદાવાદ મેમન એસોસિએશનની સાથે મળીને આજે આયોજન કર્યું છે. એએમપી અને ગુજરાત સરકારના સહયોગથી અમે લગભગ 52 કંપનીઓને અહીંયા લાવી શક્યા છીએ અને ઓછામાં ઓછા 4000 લોકોએ જોબ માટે એપ્લાય કર્યું છે. ક્ષેત્રની કંપનીઓ છે, હોસ્પિટલો છે, ટેલિફોનિક કંપનીઓ છે, એ સિવાય બીજી બધી મલ્ટીનેશનલ કંપનીઓ પણ હાજર છે. આ બધાના જોબ માટે થઈને જે 4000 લોકોના રિઝ્યુમ આવ્યા છે એમને અલગ અલગ પોતાની પસંદગી મુજબ જે તે કંપનીઓમાં ફાળવી આપેલા છે અને ત્યાંથી ઇન્ટરવ્યૂ લઈ અને જો એમની લાયકાતમાં મેચ થતા હશે તો સ્પોટ ઉપર જ એમને જોબ લેટર આપી દેવામાં આવશે. અને આ એક એવી વસ્તુ છે કે એક જ સેન્ટર નીચે 50 કંપનીઓમાં એ લોકો ઇન્ટરવ્યૂ આપે તો એનાથી એમને બહાર જવું ના પડે દૂર દૂર સુધી અને કંપનીઓને પણ એક જ સ્થળેથી એમની લાયકાત મુજબના કેન્ડિડેટ મળી રહે. આ આશયથી જ અમે આ સર્વ ધર્મ માટે, સર્વ લોકો માટે આ આયોજન કરેલું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જે એક સૂત્રીય કાર્યક્રમ છે સર્વનો સાથ અને સર્વનો વિકાસ, એના આધારે જ આ બધા પ્રોગ્રામો અમે ડિઝાઇન કરીએ છીએ કે સરકાર જે કંઈ કાર્ય કરે છે લોકોના અપલિફ્ટ માટે એના સહાયના રૂપે જ કે એમને સાથ સહકાર આપવા માટે અને એમની સાથે એક ભાગીદારીના રૂપે ગણતા હોય તો ભાગીદારીના રૂપે અમે આ કાર્ય કરીએ છીએ જેથી કરીને અને ગુજરાત સરકારની રોજગાર યોજનાની જે કંપની છે એ પણ અમારી સાથે આમાં જોઈન્ટ થયેલી છે. એટલે સરકાર અને પર્સનલ બે અભિગમ સાથે અમે લોકોની એ જોબ માટે ઓફર કરી છે અને આ કાર્યથી અમે સરકારને સહાયભૂત થવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને અમે અમારા માનનીય પ્રધાનમંત્રીના આદેશ મુજબ જે એક સર્વનો વિકાસ અને સર્વનો સાથ એ જે સૂત્ર છે એના ઉપર જ આ કાર્ય અમે કરી રહ્યા છીએ. થેન્ક યુ વેરી મચ સર. નમસ્કાર સર. નમસ્કાર. આજે જોબ ફેરમાં આપ આવ્યા છો, શું મેસેજ આપવા માગો છો? જો હું વિશાલ ત્રિવેદી છું, આઈકામાર્ટ એચઆર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાંથી આવું છું. અમારી મેન પાવર કન્સલ્ટન્ટ છે. અમારી પાસે ડિફરન્ટ ટાઈપની વેકેન્સી હોય છે. જે કે 10 પાસથી લઈને બીટેક સુધીની વેકેન્સી હોય છે. અમે સ્કિલ અનસ્કિલ બધા રીતના છોકરાઓને વેકેન્સી પૂરી પાડીએ છીએ. અને જોબ ફેરમાં આવવાનું કારણ એ છે કે ભાઈ છોકરાઓને સરળતાથી રોજગારી પૂરી પડી રહે. અમુક લોકોને ખબર નથી હોતી કે જોબ ફેર હોય છે, જોબ હોય છે, માર્કેટમાં અવેલેબલ હોય છે. જોબ ફેરમાં શું કે એએમપી ફાઉન્ડેશન તરફથી જોબ ફેર થઈ રહ્યો છે અને એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ તરફથી તો છોકરાઓને એક પ્લેટફોર્મ પૂરું પડે છે કે જોબ મળી શકે છે, લોકો ઇઝીલી જોબ પ્રોવાઈડ થઈ શકે એ લોકો સ્કિલ પ્રમાણે. ઓકે, થેન્ક યુ સર. નમસ્તે સર. નમસ્તે સર. આજે જોબ ફેરમાં આપની કંપની અહીંયા વ્યક્તિઓને હાયર કરવા આવી છે, એના વિશે માહિતી આપશો? હા, હું ઈશાન નેટસોલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ કરીને કંપની છે, એમાંથી અહીંયા ઇન્ટરવ્યૂ છોકરાઓને લેવા માટે હાયર કરવા માટે આવ્યા છીએ. અમારી કંપની ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડ કરે છે ગુજરાત ખાતે. એટલે ઘરે ટુ ઘરે જેટલા પણ ઇન્ટરનેટ બ્રોડબેન્ડ વાઈફાઈ સર્વિસીસ લેતા હોય એના માટે અમારા ત્યાં સેલ્સ એક્ઝિક્યુટિવ, કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ, નેટવર્ક એક્ઝિક્યુટિવ, કેબલ મેન, હેલ્પર, ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ વગેરેની વેકેન્સી છે. અમે લોકો અત્યારે અહીંયા એએમપી ઓલ ઇન્ડિયા મુસ્લિમ પ્રોફેશનલ એસોસિએશન તરફથી જે જોબ ફેર ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે ક્રેસેન્ટ સ્કૂલ જુહાપુરા ખાતે, ત્યાં આવ્યા છીએ અને ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. થેન્ક યુ વેરી મચ સર.